ને પાછા બોલાવી લીધા અને નોકરી ઉપર રાખી લીધા. સાહેબ, આપણે હવ ગાંધીજી વિશે નાનપણથી પાઠોમાં ભણાવવામાં આવ્યું છે. બહુ જાણીએ છીએ પોરબંદરમાં જન્મ થયો તો એના માતા કોણ, એના પિતા કોણ. પછી વિદેશ ગયા, ત્યાંથી ટ્રેનમાંથી ઉતારી મેક્યા. ત્યારે ગાંધીજીએ કીધું કે તમે અમને ટ્રેનનો ડબ્બો છોડાય, હું તમને દેશ છોડાય. વાત બરોબર છે, બહુ સાચી વાત છે, આપણે જાણીએ છીએ. પણ કદાચ આમાંથી બહુ લોકોને ઓછાને ખબર છે કે જે સ્ટેશન ઉપરથી ગાંધીજીને ઉતારી મૂક્યા હતા ને એ સ્ટેશનનું નામ આજે વિદેશની અંદર, આફ્રિકાની અંદર મહાત્મા ગાંધી રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું છે. એ રેલવે સ્ટેશન ઉપર ગાંધીજીનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે અને અટલ બિહારી વાજપેયીના વરદ હસ્તે એનું ઉદ્ઘાટન થયેલું છે. એટલે સારું જીવન જીવતા હશો ને ગમે ત્યાં ગામડામાં છે ને તો લોકો ગામડામાં પહોંચી જશે, કારણ કે સતની કિંમત છે હંમેશા. અને આ ગુજરાતની ધરતી એવી છે, રાષ્ટ્રપતિ વાળી ઘડીએ બદલા કરે, રાષ્ટ્રપતિ બદલા કરે, પણ રાષ્ટ્રપિતા છે ને એ એક જ વાર બને, બીજું કોઈ બનતું નથી. વડાપ્રધાન ફરે, રાષ્ટ્રપતિ ફરે, પણ રાષ્ટ્રપિતા નહીં ફરે. અને ગુજરાતની ધરતી એવી છે જેને 3 રાષ્ટ્રપિતાની ભેટ આપી છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પાકિસ્તાનના જીણા એ પણ ગુજરાતના હતા, અને બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા છે ને એ પણ આપણે નવસારી બાજુના હતા. એટલે આ ગુજરાતની ધરતી એવી છે જેને 3 રાષ્ટ્રપિતાની ભેટ આપી છે. આપણે આત્મા છીએ એવું સમજવામાં બહુ આપણને વાર લાગી જાય, ત્યારે આપણે મહાત્માને સમજવામાં કેટલી વાર લાગે. આ ગાંધીજી ઉપર ઘણા લોકો ગાંધીજીને વાંચી વાંચીને ગાંધી જેવા જીવન બન્યા છે. આફ્રિકાની અંદર નેલ્સન મંડેલા થઈ ગયા. પૂરેપૂરો પ્રભાવ એને ઉપર પડ્યો હોય ને તો મહાત્મા ગાંધીનો. છોકરા છે બેચારા, મારા હાસ્યની વાતો કરે, 4-5 છોકરા હમણાં વાત કરતા હતા બેઠા બેઠા. અને એક વળે કંઈક બહારથી છોકરો ભણેને આવ્યો હશે કે આફ્રિકાને આઝાદી શેના લીધે મળી, કે નેલ્સન મંડેલા, કે ભારતને કે અમારે ત્યાં ગાંધીજી મંડેલા. હવે મંડેલા અટક છે, એને એમ કે આમ મહેનત કરતા હતા. અમુકને વળે વળે સમતો લાગે એટલે બોલો એટલે આમ બહુ ધીમા 11 છે ને ફરાળ નો કર્યો હોય ને. આજે હું કહેતો હતો મેં કે પ્રસાદમાં છે ને આજે આપણે એવું રાખવું છે, ગાંધીજીને શું બહુ મજા આવતી હતી, ગાંધીજીને શું બહુ મજા આવતી હતી, ગાંધીજીને શું બહુ ભાવતું હતું, એ ઉપવાસ બહુ કરતા હતા. એટલે પ્રસાદ આપણે એવો જ રાખી દેવાનો, ઉપવાસ. પણ ગાંધીજી આપણને ખાદી આપી અને સાહેબ આઝાદી પણ આપી. એવું સાદું જીવન જીવ્યા. એમના ધર્મપત્ની કસ્તુરબા, અને કસ્તુરબા થોડા બીમાર હતા, એટલે ડોક્ટરે કીધું કે તમે મીઠું ન ખાતા, નમક, થોડા દિવસ નમક ન ખાતા. એટલે અઠવાડિયું થયું પણ ખાવાનું ભાવે નહીં. વળી 9મે દિવસે થોડું મીઠું નાખીને જમતા હતા. ગાંધીજીને ખબર પડી. ગાંધીજીએ કીધું તમને મીઠું ખાવાની ના પાડે છે, છતાં તમે શા માટે મીઠું ખાવ છો? કસ્તુરબા એવું બોલ્યા, એ તો તમે મોડું ખાવ તમને ખબર પડે, 9 દિવસ 8 દિવસ થઈ ગયા મીઠું ખાતું નથી, તમે ખાવ તો ખબર પડે. ત્યારે ગાંધીજી એમ કીધું, જા, તને જ્યાં સુધી સારું નહીં થાય ને, તું મીઠું નહીં ખાય ને ત્યાં સુધી હું મીઠું નહીં ખાવ. આવું સમર્પણ હોય એને જગત યાદ કરે. અદ્ભુત મહાપુરુષ. વિદેશની અંદર ગાંધી બાપુ ગયા ને એટલે સાથે કસ્તુરબાને લઈ ગયા. હવે ગાંધી બાપુ એવું લખાય, બાજુમાં કસ્તુરબા લખાય. હવે વિદેશ ત્યાં કોઈને ખબર નહીં, જ્યાં જ્યાં સભા સંચાલન કરતા હતા ને એને જાહેરાત કરી કે ગાંધી બાપુ આવ્યા છે અને સાથે તેમના બા કસ્તુરબાને લાવ્યા છે. હજારો મેદની વચ્ચે એવું બોલી ગયા. ગાંધી બાપુનો જયારે વારો આવ્યો ને ત્યારે ગાંધી બાપુ એવું બોલ્યા કે આજથી આ ભાઈએ જે કીધું ને કે ગાંધી બાપુ આવ્યા છે ને હારે એમના બા લાવ્યા છે, આજથી હું મારા પત્ની સાથે, મારી બા સાથે કરું ને એવો જ વ્યવહાર આજીવન કરીશ. અને એને કરી બતાવ્યો. આને જગત યાદ કરે. જેવી તેવી વાત નથી. સ્વચ્છતા અભિયાન 150 વર્ષ ગાંધીજીના થયા ને ત્યારે સ્વચ્છતા અભિયાન ચાલુ થયું. અત્યારે જો કે લોકો સ્વચ્છતા અભિયાન તરફ વળ્યા છે, બોર્ડ બધે બહુ લગાડે છે, પણ કચરો નાખવામાં ક્યાંય બાકી વ્યક્તા નથી. ગાંધી બાપુ એ વખતે એક સ્વચ્છતા અભિયાન કર્યું. અને એની આગળ વાત કરું તો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે સ્વચ્છતા વિશે. એટલે 200 અભિયાન ચાલુ થઈ ગયું છે. ગાંધીજીએ થોડોક ધક્કો માર્યો અને મોદી સાહેબે વધારે વેગ આપ્યો છે. 200 વર્ષ પહેલા આ અભિયાન ચાલુ થઈ ગયેલું છે. ગાંધી બાપુ 1931 ની અંદર બોલેલા, બહુ ઓછું બોલતા ગાંધીજી, કદાચ કોઈને ખબર હોય એવું બોલેલા કે આ દેશ છે ને એ ભાષણ પ્રધાન દેશ છે. અહીંયા જે બોલે એના બોર વેચાય છે. ભાષણ કરવા વાળા, જાહેરાતો કરવા વાળા નેતાઓની, રાજકારણીયાની જો બંધ થઈ જાય ને, ઈ તીકમ પાવડા લે તો આ દેશમાંથી આ ગરીબી નીકળી જાય એમ છે. કલાકના ભાષણ, નત નવી કોટીઓ, નત નવા કોટ. હવે કલાકાર કરતા ઈવડે વધારે કોટીઓ રાખે છે.
બહુ ગાંધી, અને ગાંધીજી એવું પણ કીધેલું કે તમે ધર્મસ્થળની અંદર જાઓ ને, ગાંધી બાપુ હરદ્વાર, ગંગા, ઋષિ કે બધે આંટા માર્યા, પછી એને કીધું કે ધર્મસ્થળની અંદર તમે તીર્થ કરવા જાઓ, યાત્રા કરવા જાઓ ને, ત્યાં નદીમાં જે ગંદકી કરો છો ને એ તમે નિયમ લ્યો, ગંદકી કરવાનું બંધ કરો. લોકો જ્યાં ત્યાં આરતી ના અંતે નાખી દે. ગાંધી બાપુ એ વખતે 1931ના પ્રવાસની અંદર આવું બધું વર્ણન કરેલું, અને પબ્લિકને પણ કીધું કે તમે થોડું ધ્યાન આપો. ટ્રેનની અંદર કેમ બેસવું, બસની અંદર કેમ બેસવું, રોડ ઉપર કેમ હાલવું, રોડ ઉપર કેમ બેસવું, ક્યાં થૂકવું, એ પણ તમને ભાન નથી. એટલે ખરેખર લોકો અંદર અને બહાર બેથી સ્વચ્છ થાય એ ખરેખર સ્વચ્છતા અભિયાન છે. ગાંધી બાપુ બહુ જબરજસ્ત આધ્યાત્મ એના જીવનની અંદર બહુ હતું. એક દિવસ એવો નથી ગયો કે પ્રાર્થના કર્યા વગર એ સૂતા હોય. આશ્રમની અંદર રોજે સાંજે આખા આશ્રમને ભેગા થઈને પ્રાર્થના કરવાની. ગાંધી બાપુ ગયા અને 3 ગોળી વાગીને, 3 ગોળી ગાંધી બાપુને નહીં, એક સત્ય, એક પ્રેમ અને એક અહિંસા ઉપર ગોળી વાગી છે. ગાંધી બાપુ ગયા પછી ગાંધી આશ્રમની અંદર પ્રાર્થના થતી બંધ થઈ ગઈ છે. નકર આજે પણ લોકો આપણે કેમ પૂનમ ભરવા વડતાલ જાય છે એમ ગાંધી આશ્રમ જાત, પણ લોકોએ પ્રાર્થના ઉપર ધ્યાન જ ન દીધું, પ્રાર્થનાને પ્રાધાન્ય જ ન આપ્યું. વૈષ્ણવજન, આમ તો ગાંધી બાપુનું રાષ્ટ્રગીત એટલે વૈષ્ણવજન છે. વૈષ્ણવજન એને બહુ પ્રિય હતું, અતિ પ્રિય. અલગ અલગ બધા ધર્મો આખા વર્લ્ડના છે ને, એના ધર્મ ગ્રંથોમાંથી એક એક પ્રાર્થના સિલેક્ટ કરી. બધા ધર્મના ગ્રંથમાંથી એક સારી પ્રાર્થના, એક સારી પ્રાર્થના, એક સારી પ્રાર્થના. એમાંથી હિન્દુ ધર્મમાંથી જો કોઈ પ્રાર્થના સિલેક્ટ થઈ હોય ને તો એ આપણો વૈષ્ણવજન છે. પરધન ચાલે 9 હાથ. બાઉદીન કોલેજ છે જુનાગઢની અંદર. એ બાઉદીન કોલેજનો દરવાણી દરવાજાની આગળ બેઠેલો, અને એને દરવાજાની આગળથી એક સોનાનો હાર મળ્યો, અને હાર છે ને દરવાણી પોતાની લાકડીમાં આમ ચડાવ્યો એને, અને પછી જુનાગઢના રાજા પાસે ગયો, ન્યા મૂક્યો. રાજાની દરબારી બધા બેઠેલા કે આને કાંઈ ભાન છે? સોનાનો હાર છે ને લાકડીએ ચડાવીને લાવ્યો. રાજાએ કીધું લાકડીએ ચડાવીને કેમ લાવ્યો? તો કે આ આપણા જ ગામનો જુનાગઢનો નાગર એમ ગાય છે કે પરધન ચાલે 9 હાથ. આ મારું નથી, પરનું છે, મારા થોડો હાથ અડાડાય, લાકડીએ ચડાવીને ગયો. આના સંસ્કાર તો જુઓ તમે. બાઉદીન કોલેજનો દરવાણી. એટલે ખરેખર ભજનની એવી અસર પડે છે. કોઈ પણ સત્પુરુષને વાંચીએ ને એની છાપ આપણા જીવનની અંદર આવી જાય. ગાંધી બાપુ સુટેડ બુટેડ વકીલમાંથી જજ થયેલા, 3 પીસ કોટ પહેરતા, આવો વૈભવશાળી વ્યક્તિત્વ, અને એ નાની એવી ધોતી ઉપર કેમ આવી જાય? તો ચંપારણની અંદર સત્યાગ્રહ ચાલતો હતો. ગાંધી બાપુ સત્યાગ્રહમાં ત્યાં ચંપારણ બિહારની અંદર હતા, અને બિહારની અંદર એક ગામની અંદર આવેલા, અને ત્યાં એક મંદિર હતું. એની પ્રથા હતી બકરાને બલિ ચડાવતા હતા. ગાંધી બાપુ કે હું બહુ ત્યાં હું જે બકરાને બલિ નહીં ચડાવવા દઉં, કે બકરીને બલિ ચડાવવા દો તો દેવી બહુ રાજી થાય. તો કે બકરાથી જો દેવી રાજી થતી હોય ને તો માણાની બલિ ચડાવી વધારે રાજી થાય છે. તમારામાંથી કોઈને ન જો બલિનો બકરો બનવું હોય ને તો મારી બલિ ચડાવી દો. બાકી હું ગાંધી, હું અહિંસાને માનનારો પુરુષ છું. હું જ્યાં હું ઊભો હોઈશ ને ત્યાં હું બલિ નહીં ચડાવવા દઉં. અને ગામની અંદર બલિ ચડાવવાની પ્રથા ગાંધી બાપુએ બંધ કરાવેલી. એ વખતે એવું પાથઈને બોલેલા કે આજે આપણે અંગ્રેજોથી આપણને બહુ પરેશાની છે, વિદેશની દરેક વસ્તુનો આપણે બહિષ્કાર કરવો છે. વિદેશના કપડાં ઉતારી નાખી દો અને ખાદી પહેરો, આપણે કોઈ વિદેશનું કપડું પહેરવું નથી. અને એ વખતે એક 18-19 વર્ષની દીકરી બાપુની આગળ આવીને એમ કહે છે કે બાપુ મારી પાસે છે ને એક જ વસ્ત્ર છે, અને મારે પૈસા કોઈ સગવડતા નથી, મને કોઈ બીજાએ એક વસ્ત્ર આપ્યું છે અને વિદેશનું છે. હવે આ વસ્ત્ર નાખી અને પછી મારે કેમ નીકળવું બહાર? મારી પાસે બીજું વસ્ત્ર નથી. એ વખતે ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે મારા દેશની દીકરીને જો પહેરવા આવા કપડાં ન મળતા હોય ને તો મારે આજથી માત્ર એક ધોતી ઉપર જ રહેવું છે. પછી નાની એવી ધોતી ગાંધી બાપુએ વાળી અને આજીવન એક ધોતીની અંદર કાઢી નાખી. એ ગાંધી બાપુ. અત્યારે ગાંધીના નામે ખૂબ ચરી ખવાય છે. મોટા મોટા કાર્યાલય હોય, ગાંધી બાપુના ફોટાના ગીત વાગતા હોય, પણ ગાંધીગીરી એમાં જરાય જોવા મળતી નથી. એ વખત એવો તો અલગ બધા પ્રાંતની પાઘડીઓ પહેરતા. ખબર ને, હું ઘણી એકવાર બોલેલો, આ પ્રાંતમાં આવી પાઘડી, આ પ્રાંતમાં આવી પાઘડી. પણ ગાંધીજી એવી ઝુંબેશ ચલાવી, એવી એક ગાંધી ફોજ તૈયાર કરી, કોઈ પણ જ્ઞાતિના લોકો માત્ર એક ટોપી જ પહેરતા. પાઘડીઓ બધા ઉતારી નાખેલી, એક ટોપી માત્ર, અને ગાંધીજીને જીવન સમર્પણ કરી દીધું. સરદાર વલ્લભભાઈ પટેલ આપણને મળ્યા
પણ સરદાર વલ્લભભાઈ જ્યારે ગાંધીજીને મળ્યા ને ત્યારે આગળ અલગ હતા, અને ગાંધી બાપુને મળ્યા ને ત્યારે પણ એક અલગ હતા. એણે પણ એવું જીવન કરી નાખ્યું કે આ માણસ આટલો બધો પ્રસિદ્ધિ મેળવી, આટલું બધું શિક્ષણ મેળવી અને દેશની સેવામાં જો સાદાઈથી રહેતો હોય ને તો મારે પણ દેશ માટે સમર્પણ કરવું છે, મારે પણ સાદાઈથી રહેવું છે. ગાંધી બાપુના સ્ટેચ્યુ અલગ અલગ ઘણી જગ્યાએ હોય છે. હમણાં એક હાસ્યની વાત કરો, લો તમે ગંભીર થઈ જાઓ. એક ગાંધીજીનું સ્ટેચ્યુ હતું, ન્યાયની આગળ કંઈક ભાઈ નીકળ્યા, એટલે ગાંધી બાપુ બોલે અહીંયા ભાઈ, એટલે ઓલો તો અચંબો પામી ગયો કે મને ગાંધી બાપુ બોલાવે. સ્ટેચ્યુએ કીધું અહીંયા આવ્યા, હાથ આમ કર્યો તો ઓલો પાસે ગયો, એ કે તમે શિવાજી મહારાજને ઘોડા ઉપર બેહાર્યા, મહારાણા પ્રતાપને ઘોડા ઉપર બેહાર્યા, અને મેં આટલી બધી આઝાદી માટે મહેનત કરીને મને લાકડીને ટેકે ઉભો રાખ્યો. જાય કે સચિવાલયમાં નેતાઓને કે મારી હાટું હારો ઘોડો લાવે. તો ઓલા ભાઈ ગયા દોડા દોડી, નેતાને કીધું કે હાલો ગાંધી બાપુનું પૂતળું બોલ્યું. હું એ કે ઉભો બેહવા માટે ઘોડો મંગાવે. તો નેતા આવ્યા, કોલર બોલર હમણ ટોપી નામ ને ગુલાબ ગુલાબ ભરાવીને. ઓલા ભાઈ નેતાને લઈને જેવા ગાંધી બાપુ પાસે આવ્યા ને ગાંધી બાપુ મોઢું ફેરવી ગયા. કા એ કે મેં તને ઘોડો લાવવાનું કીધું તું, તું ગધેડો લાવ્યો. મેં તને ઘોડો લાવવાનું કીધું હતું અને તું ગધેડો લાવ્યો. અત્યારે જોવા કોરોના ચારે બાજુ આવેલું છે, બધાના મોઢા ઉપર માસ્ક આવી ગયા. મને એક ભાઈ કે બધા નેતા કેમ માસ્ક નથી પહેરતા? મેં કીધું માસ્ક પહેરવાનું નાક જોઈએ. માસ્ક પહેરતા નથી. પણ આપણા ઈશ્વરિયાના કવિ દાદ બાપુ એક ગાંધીજીના સ્ટેચ્યુની પાસે ગયા. સ્ટેચ્યુની પાસે જઈ અને ગાંધી બાપુની સામું જોયું ને ત્યારે ગાંધી બાપુએ એમને એક કવિતા કીધી, અને કવિતા છે એ દાદ બાપુએ પોતે કંડારી. એ બાપુ ગાંધીજી તારે બાવલે બેઠો, એટલું યાદ સમજાવે આ દેશમાં કેદી હવે રામ રાજ આવે, આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. રાજસતા રૂપી માતા વેવલી, ગાંઠનું ગરથ ગુમાવે. રાજસતા રૂપી માતા વેવલી, ગાંઠનું ગરથ ગુમાવે. એ ઘરના છોકરાને ભૂખ્યા હુરાવીને પાડોશીના દવરાવે, આ દેશમાં કેદી હવે રામ રાજ આવે, આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. કવલી મારીને કૂતર્યા ધરવે, લાડીલા ભોમલ જાવે. કવલી કહેતા ગાય મારી અને કૂતરા ધરવાનું કામ ગાંધી બાપુ કે અત્યારે હું જોઈ રહ્યો છું. ગાયું મારી અને કૂતરા ધરવે છે ત્યારે. કવલી મારીને કૂતરા ધરવે, ગાંઠનું ગરથ ગુમાવે. એ ખેતરના ધણીને ખાવા મળે નહીં ને, ખેતરના ધણીને ખાવા મળે નહીં ને, હરેડા ઢોરને ચરાવે, આ દેશમાં
કેદી હવે રામ રાજ આવે, આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. અનેક આંકડા વાળી આ યોજના હવામાં બંગલા બનાવે. અનેક આંકડા વાળી આ યોજના હવામાં બંગલા બનાવે. ઊંઘમાં સૌને સપના સુવાળાને ઉઠે ત્યાં આહુડા પડાવે. આ દેશમાં કેદી હવે રામ રાજ આવે, આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. દાદ કે આઝાદી યુગારી ફરે છે, શરમે મુખડા છુપાવે. દાદ કે આઝાદિયા યુગાડી ફરે હવે, શરમે મુખડા છુપાવે. દાદા ધણીનિયા ધણિયાણી ને હવે કોણ જોન લુગડા પહેરાવે. આ ઘરમાં કેદી હવે રામ રાજ આવે, આ દેશમાં કેદી હવે રામ રાજ આવે, આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. વાટ જોઈ રહ્યા છે કેદી હવે રામ રાજ્ય આવે, રામ રાજ્યની વાટ જોવાઈ રહી છે. ગાંધી બાપુ કે અમે આવા સપના જોઈને નહોતા ગયા, અમે કંઈક અલગ સપના જોયા હતા. અને આજે રાજકારણ નામના શબ્દને એવો હલકો બનાવી દીધો છે. જોકે બધા છે નહીં એવા, પણ અમુક એવા છે એટલે રાજકારણમાં હારો માણકો ઊભો રહેવા તૈયાર નથી. સફેદ કપડાની અંદર આજે એવા કામ થઈ રહ્યા છે. ગાંધી બાપુ એક એવું આદર્શ વ્યક્તિત્વ, એને કોઈ વ્યક્તિ એના પરિચયની અંદર એવો કોલેજિયન ભણેલો ગણેલો વેલ એજ્યુકેટેડ છોકરો, અને ગાંધી બાપુ પાસે આવી અને કહે છે કે મારે તમારા આશ્રમની અંદર રહેવું છે, હું આટલું ભણ્યો છું, મારે કંઈક સેવા કરવી છે. એટલે ગાંધી બાપુએ કીધું આ લે તગારું ભરીને ઘઉં અને બેસી જા અહીંયા મળી કાંકરા વીણવા. એટલે એ કે હું આટલું બધું સારું મારું એજ્યુકેશન છે, આવું હું ભણ્યો છું અને તમે મને કાંકરા શા માટે જોવરાવ છો? ગાંધી બાપુ કે તું આ કાંકરા જોઈશ ને ત્યાં મને ખબર પડશે તારામાં કેટલી ખંત છે. દોડનું કરતા આવડે એને બીજું કંઈક કામ હોપાય, નકરું ભણતર કામમાં નથી આવતું. અત્યારે આ શહેરની અંદર તમે જો મોટા મોટા મોલ બન્યા, આપણને એમ લાગે છે આ બધી વિદેશી સંસ્કૃતિ બહારથી આવી, મોટી મોટી દુકાનો મોટા મોટા મોલ આવ્યા. નહીં, મોલની શરૂઆત ગાંધી બાપુએ કરેલી. આજથી વર્ષો પહેલા તાલુકે જિલ્લે ખાદી ગ્રામ ઉદ્યોગ જે ઊભા કર્યા ને, એ ગાંધી બાપુનું સૂચન છે. આજે મોલ પછી એમાંથી મોટા બન્યા. એક એક તાલુકે એક એક જિલ્લે ગ્રામ ઉદ્યોગ બનેલા, ખાદી ગ્રામ ઉદ્યોગ, ખાદી ઉદ્યોગ ભંડાર. આ શરૂઆત આખી એની છે. અને ગાંધી બાપુ ખાદી પહેરવાનો બહુ આગ્રહ કરતા. ખાદી પહેરો, ખાદી પહેરો, ખાદી પહેરો એમ કહેતા. એટલે એ વખતે લોકો એને કહેતા હવે ખાદી તો નેતા લોકો પહેરે, ખાદી તો એમ કે નેતા લોકો પહેરે. તો ગાંધી બાપુ કે તમે હવળું વિચારો, તમે એમ વિચારો કે હવે નેતાએ ખાદી પહેરતા થઈ ગયા. સફેદ કપડાની અંદર સફેદ જ કામ કરો. આવી આદર્શ ગાંધી બાપુની એક જીવન ગાથા હતી.
વિદેશની અંદર રહ્યા પણ વિદેશનો એક પણ રંગ છે એ ગાંધી બાપુની અંદર ઉતર્યો નહીં, અને પોતે એટલું સાદાઈપૂર્ણ એ પોતે જીવન જીવી ગયા. અને ગાંધી બાપુને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું હોય ને તો 1944ની અંદર સુભાષચંદ્ર બોઝે એમને રાષ્ટ્રપિતાનું બિરુદ આપેલું કે આ રાષ્ટ્રના પિતા છે. ખરેખર ભારતની પ્રજા છે ને એને બાપુ થવાને યોગ્ય વ્યક્તિ છે. ગરીબો માટે પણ બહુ ગાંધીજીએ પ્રયાસો કરેલા, ને જ્યાં પોતે જતા કોઈ પણ જાતની સિક્યુરિટી વગર કે કોઈ પણ જાતના માણસો વગર ગાંધી બાપુ જતા. 1947ની અંદર ભારતની આઝાદી મળી ને, 1947ની અંદર ભારતની આઝાદી મળી, સવારે ઝંડો ફરકાવવાનો હતો. બધાને એવી ઈચ્છા હોય ને કે આપણે લાલ કિલ્લા ઉપર હોઈએ અને આખો દેશને હું સંબોધું, ભારત આઝાદ થયો છે આજ કેટલા વર્ષે. પણ એ વખતે ગાંધી બાપુ લાલ કિલ્લા પર હાજર નહોતા. એ બિહારની અંદર કોમી રમખાણ હાલતું, પોતે એકલા ત્યાં સેવા કરવા માટે વયા ગયેલા. એ કે ઝંડો ફરકાવવો એ મારા માટે મહત્વનું નથી, કોમી રમખાણ બંધ કરવા ને એ મારા માટે મહત્વનું છે. ગાંધી બાપુ ત્યાં હતા. માત્ર એક જ વ્યક્તિને એવી અનેક વ્યક્તિઓએ આ દેશની અંદર સમર્પણ કર્યું, આ દેશની અંદર બલિદાનો આપ્યા છે. એક હમણાં જ મને ખબર પડે, મારા જ ગામની એક વ્યક્તિ છે, લક્ષ્મણ બાપા કરકર પટેલ છે. એના ઘરે એના છોકરાનો છોકરો મારો મિત્ર છે. એના ઘરે એક પિસ્તોલ, બંદૂક છે મોટી લાંબી, અને એક તામ્રપત્ર. એટલે મેં એમને પૂછ્યું કે આ શું છે? તો કે અમારા બાપાના બાપા એટલે લક્ષ્મણ બાપા કરકર એ પોતે આઝાદીની લડતમાં ગાંધી બાપુ સાથે હતા. અને ભારતની આઝાદી મળી પછી જે સ્વતંત્ર સેનાની હોય એના લિસ્ટની અંદર એનું નામ આવ્યું, અને એને બંદૂક આપવામાં આવી, એક તામ્રપત્ર આપવામાં આવ્યું, અને કેન્દ્ર સરકાર એને દર મહિને 10,000 રૂપિયા એ ત્યાંથી મોકલતી. એટલે આ દેશની અંદર એવા સમર્પણો કર્યા હોય એને જગત ક્યારેય ભૂલતું નથી. ગાંધી બાપુ એનું જીવન સાહેબ કેવું હતું? નહીં ભાલા, નહીં બરુચિયું, નહીં બંદૂકું કે નહીં તોપ, તારું કટપ કાળું કોપ વગર હથિયારે વાણિયા. ગાંધી બાપુએ શસ્ત્ર હાથમાં લીધું નથી, પણ એવું એક જીવન જીવી ગયા કે આજે લોકો એને યાદ કરે છે. તો ગાંધી આવ્યો, ગાંધી આવ્યો, ગાંધી આવ્યો, ગાંધી આવ્યો. ગાંધી આવ્યો, ગાંધી આવ્યો, બની સતની આંધી આવ્યો, બધી શરણને બાંધી આવ્યો, સપનાઓને રાંધી આવ્યો. ગાંધી પ્રગટ્યો, ગાંધી પ્રગટ્યો, ક્યાં ક્યાં પ્રગટ્યો, ક્યાં ક્યાં પ્રગટ્યો. પોરબંદર ને પાદર પ્રગટ્યો, પુતળીમાં ને ઉદર પ્રગટ્યો, અહિંસા તણો ચાકર પ્રગટ્યો, સાગર કાંઠે સાગર પ્રગટ્યો. ગાંધી ભણ્યો, ગાંધી ભણ્યો, શું શું ભણ્યો, શું શું ભણ્યો. પ્રેમ અને સચ્ચાઈ ભણ્યો, ફલબંસાઈ ની વાતો ભણ્યો, કૌ સુધી સાદાઈ ભણ્યો, શાંતિની ઊંચાઈ ભણ્યો. ગોતો 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 ગાંધી ગોતો. અબજોના ટોળામાં ગોતો, ભારતના ખોળામાં ગોતો, બાળકના ડોળામાં ગોતો, પૃથ્વીના ગોળામાં ગોતો. કોઈ વૈષ્ણવ જન્મમાં ગોતો. અને પછી એમ કીધું કે ગાંધી રોતો. ગાંધી શેનાથી રોતો? ગાંધી રોતો, ગાંધી રોતો, ખુરશીની ખટપટથી રોતો. ગાંધી રોતો, ગાંધી રોતો, ખુરશીની ખટપટથી રોતો, સત્તાની બડચટથી રોતો, નેતાઓ લંપટથી રોતો. બદલેલી કરપટથી રોતો, બગડેલા વહીવટથી રોતો, રૂપિયાની તરખટથી રોતો, મદિરાને મરકટથી રોતો. ધન્ય હો ગાંધી, ધન્ય હો ગાંધી, ધન્ય હો ગાંધી, ધન્ય હો ગાંધી.
ધન્ય હિન્દના રાષ્ટ્રપિતાને, ધન્ય મોહનના માત પિતાને, ધન્ય હોતને કસ્તુરબાને, ધન્ય એની ધીરજતાને. અને કોણ છે ગાંધી? કોણ છે ગાંધી? કોણ છે ગાંધી? બોલો બોલો કોણ છે ગાંધી? શાંતિનો અવતાર છે ગાંધી, હિન્દ તણો એ હાર છે ગાંધી, ગુજરાતી ધબકાર છે ગાંધી, અડીખમ ગિરનાર છે ગાંધી. આ સત્ય પ્રેમ અને અહિંસાનો એક ઉજળો સંદેશ આપનાર ઈ ગાંધી છે. અને ઈ ગાંધીના સમાગમની અંદર જે લોકો આવેલા એટલા બધા ઉચ્ચ સંસ્કારો એને પ્રાપ્ત કરેલા. જનરલ કરિયપ્પાના ભાઈ જે છે જેસી કુમારપ્પા, આપ સૌએ નામ સાંભળ્યું છે, એને એકવાર ગાંધીજી પાસે મુલાકાત માંગી. એટલે સમય આપ્યો કે 3 વાગે ગાંધીજી તમને મળશે. ગાંધીજીને પોતે ઓળખતા નહોતા એટલે ગાંધી આશ્રમની અંદર ગયા. ગાંધી આશ્રમની અંદર એક ડોસો છે, નાની પોતળી પહેરી અને પોતે આખો આશ્રમ સાફ કરે છે, હાવણેથી વાળે છે. અને ત્યાં જઈને જેસી કુમારપ્પાએ કીધું કે મારે ગાંધી બાપુને મળવું છે. એટલે એ ડોસાએ એવું કીધું કે તમને સમય આપેલો છે એને મળવા માટે? હતા કે હા, મને 4 વાગ્યાનો સમય આપેલો છે, કે હજી 3 વાગ્યા છે, 4 વાગે તમને મળશે. એટલે કુમારપ્પાને એમ થઈ ગયું કે આવડો મોટો માણસને આવું મને કે કાંઈ વાંધો નહીં, ચાલો મળવું છે તો પછી એ કે ત્યાં જઈને બેસો, હમણાં ત્યાં ગાંધી બાપુ આવીને બેસશે 4 વાગે. એટલે 4 વાગ્યા સુધી જેસી કુમારપ્પા ત્યાં બેઠા. અને એ જ વખતે એ જે સંજવારી કાઢનારો વાળનારો ડોસો છે એ આવી અને ત્યાં બેસે. એ કે બોલો શું કામ છે? તો કે મારે ગાંધી બાપુને મળવું છે. કે હું પોતે જ ગાંધી છું, બોલો જે કામ હોય એ મળો. તો કે તમે આશ્રમ વાળતા હતા? તો કે અહીંયા આશ્રમ વાળા ને એ જ મહાન છે, કોઈ પણ નાનામાં નાની સેવા કરે ને એ જ મહાન છે. અમારા આશ્રમની અંદર નાનો કોણ અને મોટો કોણ એની કોઈ કિંમત થતી નથી. આ ગાંધી બાપુ છે. આ સત્ય ઘટના છે. એટલે ખરેખર એવી કોઈ વ્યક્તિ હોય ને એના પુસ્તકો રાખવા ઘરે, એના જીવન ચરિત્રો સાંભળવા, એના પ્રસંગો છે એ સંતાનોને પણ શીખવા. અમરેલીની અંદર એક સારા ચિત્રકાર થઈ ગયા. અહીંયા ઇન્ડિયામાં નથી રહેતા, એ વિદેશ રહે છે. બહુ સારા ચિત્રકાર છે, ત્યાં મોટા મોટા એના પ્રદર્શનો થાય છે. એ એકવાર ગુજરાત આવેલા અને ગુજરાતની જે ગુજરાતી ચેનલ એણે એનું ઇન્ટરવ્યૂ માગ્યું કે તમે ઇન્ટરવ્યૂ આપવા માટે આવો. એટલે ક્યાં સ્વાગત કક્ષની અંદર બેઠા, ત્યાં ચા આવી. એટલે એ ચિત્રકારે એવું કીધું કે રફાઈ એનું નામ છે, કે ચા તમે પીવો? તો કે હું ચા નથી પીતો. એટલે બીજા બાજુમાં બેઠા એ લોકોએ વિવેક કર્યો કે ભાઈ તમે લ્યો ને, ચા પીતા હોય તો પીવો ને. એ કે ચા હું નથી પીતો. કે શા માટે તમે ચા નથી પીતા? એવું કીધું પત્રકારે. એ કે ઇન્ટરવ્યૂમાં હું કહીશ હું ચા શા માટે નથી પીતો. પછી ઇન્ટરવ્યૂમાં એણે વાત કરી કે હું અમરેલીના નાના એવા ગામડાની અંદર મોટો થયો. એ પ્રાથમિક શાળામાં હું જ્યારે ભણતો ને એ વખતે હું ચિત્ર બહુ સારા બનાવતો. એટલે એ વખતે કોમ્પિટિશન હતી અને એમાં મારો નંબર આવેલો અને એ વખતે અમને બધાને ઇનામ આપવાના હતા. એ જ અરસાની અંદર ગાંધી બાપુ અમારા ગામડાઓની અંદર વિચરણ કરતા કરતા આવ્યા અને ગાંધી બાપુના હસ્તે જ અમારે એ ઇનામ લેવાનું હતું, એ પુરસ્કાર લેવાનો હતો. અને હું મારો જ્યારે વારો આવ્યો ત્યારે એ વખતે સ્કૂલની અંદર છોકરાઓ ભણતા ને એને માથે ટોપી પહેરાવવાનો કાયદો હતો. એટલે વાંકો વાળીને ગાંધી બાપુને હું પગે લાગવા ગયો ને ત્યારે મારી ટોપી બહુ મેલી હતી અને થોડી ફાટલી હતી. એટલે ગાંધી બાપુએ કીધું, ગાંધી બાપુ ચોખ્ખાઈ બહુ એમને પ્રિય હતી, ગંદકી જરિયા ગમતી નહીં. એ કે આટલી બધી મેલી ટોપી શું કામ પહેરીને આવો છો? સારી ટોપી પહેરીને આવતા હો. એટલે એ ચિત્રકાર એમ કે છે કે હું ઘરે ગયો દોડાદોડ, બાજુમાં જ ઘર, અને મારી માને કીધું કે ગાંધી બાપુ એવું કહે છે કે આવી મેલી ટોપી પહેરી છે, સારી ટોપી પહેરતા હોત. આથી કે મારી માએ મને એવું કીધેલું એ વખતે કે કહેજે તારા બાપુને
બીજી ટોપી લેવાનો વેત નથી એટલે મેલી પહેરવી છે. બીજી ટોપી લેવાનો વેત નથી એટલે મેલી પહેરવી છે. ઘરમાં ખાવા માટે દૂધ નથી, ટોપી ક્યાંથી હારે લાવવી? અને છોકરો પાછો આવીને ગાંધી બાપુને એમ કહે છે ચિત્રકાર કે મારી બા એવું કહે છે ઘરની અંદર ખાવા માટે દૂધ નથી અને ટોપી શું કામ લેવી અમારે? ત્યારે ગાંધી બાપુએ એવું કીધું કે તમે ઘરે ચા પીવો છો? કે હા. એ કે તો ચા પીવાનો વેત છે, ટોપી લેવાનો વેત નથી. એ ચિત્રકાર એમ કહે છે ત્યારથી મેં નિર્ણય કર્યો કે ચા નહીં પીવું. આજે અબજોપતિ છે, આજે એ કે ગાંધી બાપુએ કીધું હું ચા નથી પીતો. ગાંધી બાપુએ મને ના પાડેલી. આટલું લોકોને એના જીવનની અંદરથી પ્રેરણા મળે છે. ત્યારે આ સમાજની અંદર આપણે જોઈએ છીએ કે જે સત્તા ઉપર બેઠા છે એને ખરેખર વિચારવા જેવું છે કે આપણે કોકના નામ કાળા કરી રહ્યા છીએ. અત્યારે તો નેતાને કોઈને ખાતું ન મળે તો રિહાઈ જાય છે. આ કણબીને કોઈને વીમો નથી મળતો, કોઈ રિહાણા ખેતી કરવા વાળા બધા કોઈને વીમો નથી મળતો, કોઈ રિહાતું નથી. અને ઓલું કોરોના આવ્યું તો ઓલું ડ્રોન ઉડાડતા હતા. કોઈક એમ માસ વગેરેનો હોય ને તો સીધો ફાટ દઈને પકડી લેતા હતા, ફોટો આવતો હતો. આ રોડ ઉપર ખાડા કોઈ દેખાતા જ નથી. વરસાદે જોકો એવો થયો છે. આમ નામ ચાલુ રહે મને લાગે રાવણને બાળવો નહીં પડે, ડૂબાડવો પડશે. રાવણને ડૂબાડવાના જ વારા છે ખરેખર. શ્રાવણ મહિનો કોરો ગયો, અષાઢ મહિનો કોરો ગયો, પણ શ્રાવણ મહિનામાં આમ તો આવ્યો. અષાઢ મહિનો કોરો ગયો ને તો બધા જામનગર બાજુ તો એક કોક વળી જૂનવાણી તુષ્ટા કરે ને ભાભા કહે કે ડેડકીને લગ્ન કરો ને તો વરસાદ આવે. તો ડેડકીને લગ્ન કર્યા ખરેખર તો વરસાદ તૂટી પડ્યો. હવે એ વકીલને ગોતે છૂટો કોર આવો આનું. હે થકનો પડી ગયો. હા, ત્રીજી લહેર આવવાની હતી પણ ટેકનિકલ ખામીને કારણે મોડી પડી છે. અત્યારે વાતાવરણ એ રીતનું છે ને બધું. કાલ તો આમ પેપરમાં હતું કે વડોદરામાં 24 કેસ, સુરતમાં 48, ભાવનગરમાં 32. શેના? કોરોનાના નહીં, વરસાદના લીધે ભજીયા બૈરા ન બની જતા ને ડખાના. હા, છોકરા જો અદભુત છે. આ અત્યારે છોકરાને વળે સ્કૂલેથી નોટિસ આવે કે વાલી મિટિંગ છે તો તમે આવજો. અમારી વખતે વાલી મિટિંગ હતી જ નહીં. શિક્ષકો ઘરે આવીને ધબધબાતા હતા. હા, ઈવડે મારવા ઘરે આવતા હતા. ઓનલાઈન બધું ભણવાનું થઈ ગયું છે. હમણાં તો ઓનલાઈન શિક્ષક કહેતા હતા કે બાળકો અમે તમને ઓનલાઈન ભણાવીએ છીએ, તમને સમજાય છે ને. તો એક છોકરો કે અમને કાંઈ સમજાતું નથી ને અમારે સમજવું નથી. તમારે પાકું થતું હોય તમે ચાલુ રાખો. તમારે જો આમ નામ પાકું થતું હોય ને તો શરૂ જ રાખો. નવરાત્ર હમણાં આવશે. મહેરબાની કરીને કીધું કોઈ ગાતાની વાદળડી વરસી રે સરોવર સરી વળ્યા. આટલો વરસાદ ઓછો છે. હમણાં એક બેન કહેતા હતા કે વાંકી વળું તો મારી કેડ નમી જાય, નીચે નમું તો મારી ડોક વળી જાય. કેલ્શિયમ ઘટે છે. ખોરાક ખારા લ્યો, કસરત મળો કરવા, બાકી કાંઈ વાંધો નથી. હમણાં એક બેન કહે કે આ જીભ ઉપર ચાંદી પડી છે, ડોક્ટર તપાસ કરીને કે આરામ કરો. આરામની જરૂર છે. એ કે પણ જીભ ઉપર શાંતિ પડે ને આરામની જરૂર છે કે મૂંગાઈ રહ્યો એમ. ખાલી મૂંગાઈ રહ્યો, બાકી કાંઈ વાંધો નથી. વાવાઝોડું તમે આવ્યું હમણાં જુઓ, ગજબ વાવાઝોડું આવ્યું. હમણાં એક સસરાએ તો જમાઈને ફોન કર્યો કે કુમાર, એ કે હા, એ કે વાવાઝોડાના શું સમાચાર? એ કે 15 વર્ષે પૂછો છો. 15 વર્ષે તમે અમારી ખબર કાઢી. છોકરા એવા છે. એ કે આ છોકરો, એક છોકરો બીજા છોકરાને વાત કરતો હતો કે સાંભળ્યું કે હું, એ કે આ છોકરીઓ હોય કુંવારા માસી અને ફઈ બને તો છોકરો એ કે કુંવારા માસા ને ફુવા ન બને. એટલે બોલો, આ છોકરા આવા છે. હમણાં એક છોકરો મને કહેતો હતો, મને કે તમે મને કહો કે એવી કઈ દાળ છે રોટલી પૂરી પરોઠા હારે ન ખાઈ શકાય, એવી કઈ દાળ છે? મને નથી ખબર. મેં કીધું તું કે? મને કે દાણા દાળ. આ છોકરા કઈ જેવા તેવા નહીં. છોકરાની એ વાતો એવી છે. પણ ગાંધી, એના વિશે આપણે આજે વાત કરી. સમય મારો પૂરો થયો છે, પણ આપણને આ બધો રંગ મળ્યો
એ રંગ એક સહજાનંદી રંગ છે. ત્યારે છેલ્લે ભૈરવેની અંદર એક ગીત કહી અને મારી વાણીને વિરામ આપું. તો દાદાને દરબારે લીંબ તરું તળે ઘૂંટાયો સહજાનંદી રામ. હે એવા ઘેલાને ઘાટે ને વડતાલની વાટે ફેલાયો સહજાનંદી રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો લાજ મને લાગ્યો સહજાનંદી રંગ. અને એવો સહજાનંદી રંગ કવિ કે ક્યાં ક્યાં પાડ્યો. તો વિતરાગી સંતોના જીવનમાં નીતરતો ભાલ્યો સહજાનંદી રંગ. એવા વિતરાગી સંતોના જીવનમાં નીતરતો ભાલ્યો સહજાનંદી રંગ. એવા સત્સંગની ખાતર થયેલા શહીદોમાં ભાળ્યો સહજાનંદી રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. એવા વચના મૃતના જોને પાને પાને વહાવ્યો સહજાનંદી રંગ. વચના મૃતના ઓલ્યા પાને પાને થી વહાવ્યો સહજાનંદી રંગ. એવા મુમુક્ષુ માનવના મૃદુલ હૈયામાં ફેલાયો સહજાનંદી રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. ધાડું ના પાડનાર પથ્થર હૃદયને સ્પર્શો સહજાનંદી રંગ. ધાડું જે પાડતા ગામના ગામ લૂંટતા જોબન વડતાલા જેવા, વાલેરા વરુ જેવા, મુંજા સરુ જેવા આવા લોકોને હૃદય સુધી સહજાનંદી રંગ પહોંચ્યો. અને એ ડાકુઓ છે, એ લૂંટારાઓ છે, એ ભારાડી છે, એ પણ એવા ભક્ત બન્યા. સવારમાં નામ લ્યો તમારો દિવસ સુધરી જાય એવા. ધાડું ના પાડનાર પથ્થર હૃદયને સ્પર્શો સહજાનંદી રંગ.
એવા ભાલાને બદલે માળા ગ્રહી એનું કારણ સહજાનંદી રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. માનવના મન મનમાં ધરતીના કણ કણમાં પ્રગટ્યો સહજાનંદી રંગ. માનવના મન મનમાં ધરતીના કણ કણમાં પ્રગટ્યો સહજાનંદી રંગ. એવા હિંસાના હૈયામાં મમતાના મસ્તકમાં પ્રગટ્યો સહજાનંદી રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. ઓ રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. રક્ત ટપકતી સોસો જોડી સમરાંગણથી આવે આવે, સમરાંગણથી આવે. શોણિત બીની સમર સેવિકા, શોણિત બીની સમર સેવિકા રણસૈયાને ગજાવે કે ઘાયલ. મરતા મરતા રે માતની આઝાદી ગાવે ઘાયલ. મરતા મરતા રે માતની આઝાદી ગાવે ઘાયલ. મરતા મરતા રે માતની આઝાદી ગાવે. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજ.